મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ છે। ગાજણ, મરડિયા, જામપુર વિસ્તારમાં વરસાદ છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કચ્છના નખત્રાણા તાલુકામાં પણ વરસાદી માહોલ। ઉખેડામાં ખાબક્યો 2 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તા પર વહ્યા પાણી। રસલિયા, કાદિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ। અમરેલીના ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો આપ જુઓ। ગાગડિયો નદીના તમામ સરોવર છલકાયા છે। ભારે વરસાદથી ગાગડિયો નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। ડેમ છલકાતા હવે ખેડૂતોને થશે ફાયદો। ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। તો ડ્રોનની અંદરનો આ નજારો સ્પષ્ટ કહી રહ્યું છે કે એક તરફ વરસાદ કે જે વરસી ગયો અને ત્યારબાદ અમરેલી સહિતના આસપાસના વિસ્તારો કે જેને લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તે દ્રશ્યો સર્જી રહ્યા છે। બીજી તરફ હજી પણ ડેમમાં પાણીની પૂરતી આવક અને તેની સામે પાણી જે તે છોડવામાં આવી રહ્યું છે। ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે આ દ્રશ્યો। આ સમાચાર એ માટે પણ મહત્વના છે ખેડૂતો માટે કે જેઓ ફક્ત હવે એક સિઝન પૂરતી ખેતી પર નિર્ભર નહીં રહી શકે, કારણ કે અન્ય પાણીના જે સ્ત્રોત છે જો તેમાં પણ ઘટ આવે છે તો ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। ભારે વરસાદ બાદ દ્વારકામાં પણ જળબંબાકાર। રાવલ, કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી। જળબંબાકારનો આકાશી નજારો આપ જુઓ। દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો અવકાશી નજારો જોવા મળ્યો। ભારે વરસાદ બાદ દ્વારકા, કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાઈ ગયો। કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં જળબંબાકાર પાણી ભરાવાના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પોરબંદરના દ્રશ્યો કે જે પહેલા પણ સમસ્યા હતી પાણી ભરાઈ જવાની, તે સમસ્યા હજી પણ અનેક વિસ્તારમાં યથાવત છે। સ્વાભાવિક રીતે 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પણ વરસ્યો છે, જેના કારણે પાણીનો નિકાલ જે ઝડપથી થવો જોઈએ તે થયો નથી, જેના કારણે આ દ્રશ્યો પોરબંદરમાં સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડના મોચા ગામે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં મોચા ગામે પૂરના પાણીમાં ફસાયેલ 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના ઘેડના ગામોમાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીને કારણે મધુબંતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતા મધુબંતી નદીના પાણી દરિયામાં વહી જતા જોઈ શકાય છે। મધુબંતી નદીના પાણીનો નિકાલ દર વર્ષે આ રીતે દરિયામાં થતો હોય છે। પાતા ગામથી ખળભળાટ વાયુ વેગે જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળી જતો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે વર્ષોથી ઉપરવાસના પાણીનો નિકાલ ઘેડ પંથકમાં થઈને વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે। પંચમહાલના ઘોઘંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ છે। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંતા કુકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બાદ વરસાદ થશે, જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ શરૂ થયો હોવાની જાણકારી છે। અરવલ્લી જિલ્લાના પોશ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની બેદરકારીએ વરસાદી પાણી ભરાયા છે। રાજીવનગર, મીરાનગર અને પારસનગરમાં ફરી એકવાર ભારે વરસાદ પછી જળબંબાકારની સ્થિતિ સર્જાય। નરસંગ ટેકરી નજીકના વિસ્તારોમાં તો હોડીઓ ચલાવવાની ફરજ પડી હતી, કારણ કે કમર સુધી પાણી ભરાઈ ગયા। પાણી ઘરોમાં ઘૂસી જતા નાગરિકોને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે। હાલ તો વરસાદ બંધ થતા પાણી ઓસર્યું અને લોકોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ મનપાની કામગીરી અંગે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। અમારે એટલો પાણીનો ત્રાસ છે ને કે અમને એકલા માણસ શું કરી શકીએ ને આમાં શું છે કે પાછા આ લોકો અમને કઈ સહાય આપતા નથી। અમારે ગયા વર્ષે અમારું કેટલો સામાન બગડી ગયો। અમારા ટીવી, ફ્રીજ છે, વોશિંગ મશીન તો અમે કઈ ઉપાડીને ઊંચે નથી મૂકવાના। અમારા ઘરમાં આ વખતે તો ગોઠણ સુધી હતું, ગયા વખતે કેળ સુધી પાણી હતું, બરોબર, આ વખતે ગોઠણ સુધી પાણી હતું। અમે એટલા વરસાદમાં હું ને મારા છોકરાએ અમે કેમ સામાન ઉપર ચડાવ્યો અમને ખબર છે, અમે જ નહીં આ બધાએ ચડાવ્યો, કારણ કે પાણી આવી જાય સામાન બગડી જાય તો કોણ રાહ જોવે, કોઈ પૂછવાય નથી આવતું। ઓલી વખતે નહોતા આવ્યા કોઈ। પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી એમ આશા હતી કે આમાં કંઈક સુધારો આવશે, પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો એવું કંઈ લાગતું નથી કે કંઈ સુધારો આવે એવું, કારણ કે સરકારી તંત્ર ચાલે છે એમ જ ચાલે છે, એમાં કોઈ સુધારો નથી। રોડ રસ્તાની તમે હાલત જુઓ। રાજીવનગર ક્યારેક એરિયાનો પોરબંદરનો પોસ્ટ વિસ્તાર ગણાતો રાજીવનગર, અત્યારે એવી હાલત છે કે આ પોરબંદરનો 3rd ક્લાસ વિસ્તાર થઈ ગયો છે। પોરબંદરનો રાજીવનગર એવી હાલત થઈ ગઈ છે। અને હવે અમે સરકારને એટલું કહીએ છીએ કે અમે સાંઢિયા આપો, તમે અમને સાંઢિયા મોકલો અહીંયા, એટલે અમે સાંઢિયામાં બેસીને ક્યાંક નીકળી જઈએ। માણસના કોઈ આવવાના નથી। સરકારને એટલી તો ખબર પડે છે ને કે આ લોકો એટલા રૂપિયા નાખીને અહીંયા રહેવા આવ્યા છે। અમે કોઈ પેશકદમીમાં તો નથી રહેતા ને કે અમે નથી વેરા ભરતા કે નથી કોઈ અમે અહીંયા મફતના કોઈ પ્લોટ રોક્યા, તો અમારી કોઈ સહાય કે અમારો કોઈ અવાજ ન સાંભળે। અમે અહીંયા છે ને 5-5, 10-10, 20-20 લાખ નાખીને રહેવા આવ્યા છે।
પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અહીં અસર પહોંચી જોવા મળી છે। પોરબંદરમાં જે રીતે ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે બોખીરાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બોખીરાના જે મુખ્ય રોડ જે રોડ 3 માઇલ સુધી જે રસ્તો જાય છે તેમાં પ્રચંડ જે પાણીનો પ્રવાહ જે છે તે રોડ પરથી વહેતો જોવા મળે છે। આ જે પાણી જે છે તે આમ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું હોય અને ત્યારબાદ જે ખાડીમાં પાણી છે તેનો નિકાલ થતો હોય છે। આ જે સોસાયટીઓમાં જે પાણી જે જાય છે, જો સીધા દ્રશ્યો જુઓ કે કેટલો વેગ જે છે પાણીનો છે અને કેટલું પાણી જે છે તે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે। ગઈકાલે પોરબંદરમાં જે રીતે 15 ઇંચથી વધુ વરસાદ જે ખાબક્યો હતો ત્યારબાદ પોરબંદરના મોટા ભાગના જે વિસ્તારો હોય, રોડ રસ્તા હોય, ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી અને અત્યારે હાલ હજુ પણ જે રીતે વરસાદ જે છે તે ગઈકાલ બપોરથી બંધ થઈ ગયું છે, છતાં પણ જે પાણી જે છે તે પાણીનો પ્રચંડ પ્રવાહ જે છે તે વહેતો જોવા મળી રહ્યો છે। અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના બોખીરા વિસ્તારના જે છે ત્યાં આ જે પાણી છે તે વહી રહ્યું છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।